નમસ્કાર મિત્રો, ઘણા બધા પેશન્ટ અમારી ઓપીડીમાં આવતા હોય છે. એમનો એક કોમન સવાલ હોય છે. જે વ્યક્તિઓ હેલ્થ કોન્શિયસ હોય છે એ સવારના પરમાં ઘણી વખત ડ્રાય ફ્રૂટ્સ લેતા હોય, ઘણી વખત કોઈક ડૉક્ટરે કાં તો કોઈક માર્કેટમાંથી કોઈક સજેસ્ટ કરો પાવડર લેતા હોય, ઘણી વખત કોઈક એનર્જેટિક વસ્તુ લેતા હોય. અને આ બધા લેવા પાછળનું કારણ જે હોય છે એ છે એમના પેશન્ટ અકોર્ડિંગ એમનું હેલ્ધી બોડી રહે, છતાં પણ એમને એટલું બધું હેલ્ધી નથી રહેતું, તો એની અંદર બોડીની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ્સ થતા જ હોય છે. તો પેશન્ટનો કોમન ક્વેશ્ચન એ જ હોય છે કે સર આટલું બધું કરીએ છીએ છતાં પણ બોડીની અંદર કોઈ પણ પ્રકારનું ઇમ્પ્રુવમેન્ટ જોવા નથી મળતું. તો આની પાછળનું મેઇન કારણ એક જ હોય છે કે જે પણ વસ્તુ તમે લો છો એ ગમે તેટલી ક્વોલિટી એની સારી હોય, પણ જો એકનું પ્રોપર ડાયજેશન નહીં થાય, તો પ્રોપર જો ડાયજેશન નહીં થાય તો પ્રોપર એનું જે બી પોષણ મળવું, જે ન્યુટ્રિશન મળવું જોઈએ એ બોડીને પ્રોપર ન્યુટ્રિશન નહીં મળે. અને ન્યુટ્રિશન નહીં મળે તો એના જેટલી બી ક્વોલિટીવાળી મેડિસિન હશે કાં તો ક્વોલિટીવાળી પ્રોડક્ટ તમે લેતા હશો તો એનો પ્રોપર બેનિફિટ બોડીને નહીં મળે. તો એનું મેઇન કારણ છે કે તમારો અગ્નિ પ્રોપર હોવો જોઈએ. જો અગ્નિ પ્રોપર હશે તો બધી જ વસ્તુઓ તમને ઇફેક્ટિવ રહેશે. હું ઘણા પેશન્ટને નોર્મલી કહેતો હોઉં છું, જો તમારે અગ્નિ પ્રોપર હશે તો તમારે આ રીતની કોઈ પણ બહારથી સપ્લિમેન્ટ લેવાની જરૂર નહીં પડે, કેમ કે ભગવાને આપણને બોડીને બનાવેલું જ એવી રીતે છે કે તમારું જો અગ્નિ પ્રોપર હશે તો તમે જે પણ કંઈ ખાશો એમાંથી બોડી પોતાને જે જોઈતા ન્યુટ્રિશન છે એ ચોક્કસપણે લઈ લેશે અને તમારા બોડીને કોઈ પણ પ્રકારનું નુકસાન કાં તો કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થવા દે. તો મેઇન કારણ છે તમારું અગ્નિ. તો અગ્નિને સાચવવું, અગ્નિ ઇન ધ સેન્સ કે તમારી ડાયજેશન સિસ્ટમ, અને સિસ્ટમને સાચવવા માટે તમારે તમારી પ્રોપર લાઈફસ્ટાઈલ પ્રોપર કરવી પડશે. કેમ કે ઘણી વખત વ્યક્તિઓ આવીને એવું પણ કહેતા હોય છે કે સર અમારી લાઈફસ્ટાઈલ ખરાબ છે, એના કારણે જ આ બધી વસ્તુઓ થાય છે. એટલે દરેક વ્યક્તિને ખબર જ છે કે ભાઈ મારી લાઈફસ્ટાઈલ ખરાબ છે, એના કારણે પ્રોપર વસ્તુ થાય છે. અને અમે પણ એ જ વસ્તુ કહેતા કે તમારી લાઈફસ્ટાઈલ સુધારો, પ્લસ અમે જે તકલીફ છે એના માટે સપોર્ટિવ એક મેડિસિન આપતા હોઈએ છીએ, જે શોર્ટ ટાઈમ માટે મેડિસિન અમે આપતા હોઈએ છીએ. પણ મેઇન રિસ્પોન્સિબિલિટી પેશન્ટની અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ તમે તમારી લાઈફસ્ટાઈલ પ્રોપર કરો, થોડી ઘણી સપોર્ટિવ મેડિસિન ચાલુ કરો, બીજું આની અંદર કંઈ કરવાની જરૂર હોતી નથી, ખાસ કરીને પેટના રોગોની માટે. તો આ રીતના પ્રોબ્લેમ્સ જો તમે ફેસ કરી રહ્યા છો તો ચોક્કસપણે તમે અમારો કાં તો કોઈ પણ આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક કરી આની અંદરથી તમે નીકળી શકો છો. ધન્યવાદ.